જયા પાર્વતી વ્રત કથા ભાગ 1 જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય ઉત્પત્તિ અને પ્રારંભિક કથા। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ નમઃ શિવાય। ઓમ હ્રીં ગૌર્યૈ નમઃ। જય જયા પાર્વતી માતા। જય ભોળેનાથ મહાદેવ। સર્વે ભક્તો પર માતા પાર્વતી અને ભગવાન શિવની અખંડ કૃપા વરસતી રહે એવી પ્રાર્થના સાથે આજે આપને અષાઢ સુદ 13 થી અષાઢ વદ 30 સુધી ચાલતા પવિત્ર જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય અને તેની પૌરાણિક કથાનો પ્રારંભ સાંભળીએ। હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન અનેક વ્રતો આવે છે, પરંતુ કેટલીક વ્રત પરંપરાઓ એવી છે જે ખાસ કરીને સ્ત્રીઓના સૌભાગ્ય, સુખી દાંપત્ય અને સંતાન પ્રાપ્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। તેમાંથી જયા પાર્વતી વ્રતને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાત સહિત ભારતના અનેક પ્રદેશોમાં કુંવારી કન્યાઓ મનગમતા અને સદાચારી જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, પરિવારના સુખ, અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે। આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ ભક્તિ, સંયમ, શ્રદ્ધા અને ભગવાન શિવ પાર્વતી પ્રત્યેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય। પુરાણોમાં વર્ણવ્યું છે કે જ્યાં માતા પાર્વતીની કૃપા હોય ત્યાં દુઃખ, દરિદ્રતા અને કલહ ટકી શકતા નથી। ભગવાન શિવ અને માતા પાર્વતી આદર્શ દાંપત્ય જીવનના પ્રતીક છે। જ્યારે ભક્તિપૂર્વક જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે ત્યારે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે, કુટુંબના વિવાદો શાંત થાય છે, ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો કહે છે કે જે સ્ત્રી નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનમાં શુભતા વધે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે। વ્રતની ઉત્પત્તિ। પ્રાચીન સમયમાં નૈમિષારણ્યમાં અનેક ઋષિ મુનિઓ એક મહાયજ્ઞ કરી રહ્યા હતા। યજ્ઞ પૂર્ણ થયા પછી મહર્ષિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહાજ્ઞાની, કલિયુગમાં એવું કયું વ્રત છે જેનાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, સંતાન સુખ અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય? સૂતજી સ્મિત કરીને બોલ્યા, હે ઋષિવરો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે। આ પ્રશ્ન એક વખત માતા પાર્વતીએ પણ ભગવાન શંકરને પૂછ્યો હતો। ભગવાન શિવે જે પવિત્ર રહસ્ય જણાવ્યું હતું તે આજે હું તમને સંભળાવું છું। આમ કહી સૂતજીએ પવિત્ર કથાનો પ્રારંભ કર્યો। માતા પાર્વતીનો પ્રશ્ન। એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી વિરાજમાન હતા। દેવો, ગંધર્વો અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા। એ સમયે માતા પાર્વતી ભગવાન શિવને વિનમ્રતાથી પૂછે છે, હે નાથ, કલિયુગમાં માનવ જીવન અનેક દુઃખોથી ઘેરાયેલું રહેશે। ઘણી સ્ત્રીઓ પતિસુખથી વંચિત રહેશે, કેટલીક સંતાન માટે વ્યાકુળ રહેશે અને ઘણા પરિવારોમાં કલહ રહેશે। આવા સમયમાં એવું કયું વ્રત છે જે સર્વનું કલ્યાણ કરે? ભગવાન શિવ પ્રસન્ન થઈ બોલ્યા, હે ગૌરી, અષાઢ સુદ 13 થી શરૂ થતું અને અષાઢ વદ 30 સુધી ચાલતું જયા પાર્વતી વ્રત અત્યંત પુણ્યદાયક છે। જે સ્ત્રી આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય, સંતાન સુખ અને અંતે દિવ્ય લોકની પ્રાપ્તિ થાય છે। વ્રતનું રહસ્ય। ભગવાન શિવ આગળ કહે છે, આ વ્રતમાં ભક્તિ મુખ્ય છે। ધનવાન કે ગરીબ, જે કોઈ નિષ્ઠાપૂર્વક માતા પાર્વતીનું પૂજન કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રતમાં મન, વાણી અને વર્તનનું પવિત્ર રાખવું જરૂરી છે। તેમને સમજાવ્યું કે વ્રત દરમિયાન ક્રોધ, અસત્ય, અપશબ્દ, ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરવો જોઈએ। ભક્તિથી કરેલું નાનું પૂજન પણ ભગવાનને પ્રિય બને છે। એક પ્રાચીન નગર। ઘણા સમય પહેલાં એક સુંદર અને સમૃદ્ધ નગર હતું। ત્યાં પ્રજાવત્સલ, ધર્મનિષ્ઠ અને દયાળુ રાજા રાજ્ય કરતા હતા। તેમની રાણી પણ અત્યંત સતી, પતિવ્રતા અને ભગવાન શિવ પાર્વતીની ઉપાસક હતી। રાજ્યમાં ધન, વૈભવ, અનાજ અને સુખની કોઈ અછત નહોતી। પ્રજા પણ રાજા રાણીના સદ્ગુણોથી પ્રસન્ન હતી। પરંતુ રાજમહેલમાં એક મોટું દુઃખ હતું। રાજા અને રાણીને વર્ષો વીતી ગયા છતાં સંતાન પ્રાપ્ત થતું નહોતું। રાજા અને રાણીનું દુઃખ। દરરોજ સવાર સાંજ ભગવાન શિવની આરાધના થતી, બ્રાહ્મણોને દાન અપાતું, ગાયોની સેવા થતી, ગરીબોને ભોજન કરાવવામાં આવતું, તેમ છતાં સંતાન પ્રાપ્તિ ન થતાં રાણીનું હૃદય દુઃખથી ભરાઈ જતું। એક દિવસ રાણી ભગવાન શિવના મંદિર ગઈ અને આંસુભરી આંખે પ્રાર્થના કરી, હે ભોળેનાથ, જો મેં ક્યારેય સત્ય, સેવા અને ધર્મનો માર્ગ છોડ્યો ન હોય તો મારી પ્રાર્થના સાંભળો। મને માત્ર સંતાન સુખ જ નહીં, પરંતુ તમારા ચરણોમાં અડગ ભક્તિ પણ આપો। રાજા પણ મંદિરમાં આવી ભગવાન સમક્ષ મસ્તક નમાવી બોલ્યા, હે મહાદેવ, જો સંતાન અમારા ભાગ્યમાં હોય તો આપો,
ન હોય તો એટલી શક્તિ આપો કે અમે તમારા નિર્ણયને આનંદથી સ્વીકારી શકીએ. તેમની આવી નિષ્કપટ ભક્તિ જોઈ દેવલોક પણ પ્રસન્ન થયો. ઋષિનું આગમન. એક દિવસ રાજમહેલમાં એક તેજસ્વી ઋષિ પધાર્યા. રાજા રાણીએ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું. ઋષિએ ધ્યાનમાં રાજા રાણીનું દુઃખ જાણી લીધું. તેમણે કહ્યું, હે રાજન, તમારું દુઃખ હવે લાંબો સમય રહેશે નહીં. પરંતુ તમારે ભગવાન શિવ અને માતા પાર્વતી બતાવેલા જયા પાર્વતી વ્રતનું પાલન કરવું પડશે. રાણી વિનમ્રતાથી પૂછે છે, હે મુનિવર, આ વ્રત કેવી રીતે કરવું? ઋષિ સ્મિત કરીને બોલ્યા, આ વ્રત માત્ર નિયમોથી નહીં, પરંતુ અડગ શ્રદ્ધાથી પૂર્ણ થાય છે. તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ સાથે આ વ્રત કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે. રાજા અને રાણીએ તરત જ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભાગ 1નું ઉપસંહાર. આ રીતે જયા પાર્વતી વ્રતની મહિમા, ભગવાન શિવ દ્વારા જણાવાયેલ તેનું મહત્વ અને રાજા રાણીના જીવનમાં આ વ્રતનો પ્રારંભ થયો. પરંતુ હજુ તેમની કઠિન પરીક્ષા બાકી હતી. શું રાજા રાણી સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત પૂર્ણ કરી શકશે? શું ભગવાન શિવ અને માતા પાર્વતી તેમની પ્રાર્થના સ્વીકારશે? શું તેમને સંતાન સુખ પ્રાપ્ત થશે?